વડોદરા નાગરવાડા બ્રિજની કામગીરી ચાલી રહી છે તેવામાં મહાકાય મગર નીકળ્યો। હાલ વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને વિવિધ જગ્યાઓ પર વિશ્વામિત્રી તથા વિશ્વામિત્રીના કાંઠે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે। હાલ વડોદરા શહેરમાં વિસ્તારોમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ કામગીરી ચાલી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુરક્ષાને લઈને અભાવ જોવા મળ્યો હતો। એવી જ રીતે આજે નાગરવાડા બ્રિજ પર કામગીરી ચાલી રહી છે તે દરમિયાન બ્રિજની નીચે વિશાળ મહાકાય મગર નીકળ્યો હતો, જ્યાં સ્થાનિક મજૂરો કામગીરી કરી રહ્યા છે, જેના જીવને પણ જોખમ થઈ શકે। જો આજે કોઈને જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? વડોદરા જીએસપીસી રમેશભાઈ, આજે સવારે 7 વાગે તુષારભાઈનો એન્જિનિયરનો ફોન હતો કે વિશ્વામિત્રીની કામગીરી દરમિયાન બ્રિજ નીચે એક ખાડાની અંદર 7 ફૂટનો મગર આવી ચડ્યો હતો। તેની જાણ આરએફઓસીને કરતાં કલાકની અંદર જ મગરનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વડોદરા રેન્જ ઓફિસે લાવ્યા છે। પણ આમાં એવું હતું કે ભાઈ આને છોડી દેવામાં આવે કે આપણે વહેલી તકે છોડીએ, પણ નોર્મ્સ પ્રમાણે જો વિશ્વામિત્રીની કામગીરી દરમિયાન કંઈ બી નડતરરૂપ વન્યજીવ જો આવતું હોય તો એને નુકસાન ના પહોંચે તે બાબતે એને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને અત્યારે એને હાલ ઝૂમાં રાખવામાં આવશે અને જ્યાં વિશ્વામિત્રીની જે કાસની અંદર જે કામ ચાલી રહ્યું છે નાગરવાડા, તેનું કામ પૂર્ણ થયા બાદ પાછું પુનઃ ત્યાં જ છોડવામાં આવશે। જીએસપીસી રમેશજી।